બહુ સરસ દિવ્ય આયોજન જ્યારે વાલા ભક્તો કરવામાં આવ્યું હોય, બધાને ખરેખર અતિ બાળકોને આનંદ થઈ રહ્યો છે, ત્યારે 8 શિબિરમાં અવશ્ય હાજરી જેઓની રહી છે અને દરેક બાળકો ઉપર કાયમને માટે આશીર્વાદ પણ રહ્યા છે એવા પૂજ્ય આપણે ધર્મપ્રકાશ સ્વામી, જેઓ આ વખતે પણ 8મી શિબિરમાં પણ રાજકોટથી ઘણા બધા બાળકોને સાથે લઈને આવ્યા છે, ત્યારે એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય સ્વામીને આપણે વધાવી લઈએ, સ્વામીને આહુત કરીએ. પૂજ્ય સ્વામી અહીંયા આવી આપણને સૌ કોઈને આ દિવ્ય શિબિરની અંદર આપણને બાળકોને રૂડા આશીર્વાદ આપશે. 5 મિનિટ જે કાંઈ માર્ગદર્શન કરવું ઘટે, પૂજ્ય સ્વામીજી જરૂરથી માર્ગદર્શન પણ કરશે. ત્યારે આવો સદગુરુ સ્વામી શ્રી ધર્મપ્રકાશ દાસજી સ્વામી શ્રી. દરેક લોકો ધંધા રોજગાર બિઝનેસ કરતા હોય, એમાં ફાયદો જોવે કે ન જોવે? હા ના તો કયો બરાબર. એક વખત સુરા ખાચર ક્યાંના છે? ક્યાં ગામના? એ સભામાં મોડા આવ્યા એટલે મહારાજ કે આજ કેમ તમે મોડા આવ્યા? અરે મહારાજ, મારા 2 બળદ ચોરાઈ ગયા કે. તો કે ચિંતા કરવા જેવું નથી, હું બીજાને 4 લેવો કે. ચોરી કરવામાં સ્વામિનારાયણના ભક્તોને લાભ થાય છે, ચોરી કરવામાં લાભ. 2 ગયા તો બીજા 4 લેવા. આપણે જે કાંઈ કરીએ ને એમાં લાભ થવો જોઈએ. અત્યારે જય બોલવી છે, પણ જયમાં લાભ થવો જોઈએ તો બોલાવું. જય બોલવી છે અત્યારે આપણે, પણ એ જયમાં તમને લાભ થાય ને એવી જય બોલવાની છે. બોલશો? પેલા હા બોલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. 70% લાભ થાય. હજી 100% લાભ જોતો હોય, એના પડઘા સંભળાય છે બ્રહ્માંડમાં રાસ જાયમો છે. આ ડોમ છે ને 5 ફૂટ ઊંચું થઈ જવું જોઈએ અને બ્રહ્માંડમાં એના પડઘા સંભળાવવા જોઈએ કે વડતાલમાં કંઈક થઈ રહ્યું છે, વડતાલમાં કંઈક થઈ રહ્યું છે. એના પડઘા બ્રહ્માંડમાં મોટા મોટા દેવોના ધામમાં સંભળાવવા જોઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. 90%. હજી 10 બાકી છે. બોલો હરિ કૃષ્ણ મહારાજની. ધન્યવાદ તમને. દરબારો મહારાજ સાથે ફરે, મહારાજ તમે ભગવાન કેવા? મહારાજ કે અમે સર્વોપરી ભગવાન. મહારાજ અમે સર્વોપરી ભગવાન કોણ બોલે છે? સ્વામિનારાયણ ભગવાન. સાંભળજો. તો મહારાજ આ બ્રહ્માંડમાં કર્યું તમારું થાય? મહારાજ કે હા મારું જ કર્યું થાય. હું નામ નહીં લઉં, કારણ કે રૂપાલા સાહેબ અને રાજુભાઈ કથાકાર એના હજી ચાલે છે, હું નામ નહીં લઉં. મહારાજને કે દરબારો અને ભક્તો હતા કે મહારાજ તો ફલાણા ધામના ફલાણા મહંત તમારો વિરોધ કેમ કરે છે? મહારાજ કે એ વિરોધ કરે કે ન કરે, તમારે એને ત્યાં જઈ અને અઠવાડિયા સુધી રસોઈ જમવી છે કે? મહારાજ કે જમાડો. ભક્તો કે જમાડો મહારાજ. તો બ્રહ્માનંદ સ્વામીને કે બ્રહ્માનંદ સ્વામી 150 સાધુને એવા તૈયાર કરો કે જાગ્રતમાં કે સ્વપ્નમાં ક્યારેય સ્વામિનારાયણ નામ બોલવું નહીં, સ્વામિનારાયણ બોલવું નહીં. તો મારે શું કરવું? કે તમારે છે ને બીજા બધાનું ભજન કરવાનું, સ્વામિનારાયણનું ભજન નહીં. આવા 150 સાધુ તૈયાર કરો, પણ મારે સ્વપ્નમાં બોલાઈ જાય તો એનું નામ કેન્સલ. પછી દરબારોને કીધું કે 150 દરબારો તૈયાર થાવ. અત્યારે માળા મૂકી દેવાની છે અને તલવાર લેવાની છે. કે દરબારો રાજી થઈ ગયા. હા તલવાર ઘણા સમયથી પડી હતી. અને એ 300નો કાફલો અને મહારાજ ગયા એ ધામના મહંતનો દરવાજો ખખડાવ્યો. તો કોણ તમે? એ કે હું. આ તે તમે કોણ? કે હું ઉત્તર પ્રદેશથી આવું છું અને અહીંયા સ્વામિનારાયણ કોઈક કરીને છે, મારે એનું નામ નિશાન ભૂસાવી દેવું છે. આમ કોણ બોલતું હતું? સ્વામિનારાયણ ભગવાન પોતે બોલતા હતા કે હું ઉત્તર પ્રદેશથી આવું છું અને સ્વામિનારાયણ કરીને એક પાખંડ ચલાવે છે, મારે એનું નામ નિશાન ભૂસાવી દેવું છે. કે ઓહો એ કે હા તો હારા મારું અમારા આશ્રમમાં આવો અને તમે ચાલીને આવો છો
તો 2-3 દી રોકાવ અને સારી સારી રસોઈ જમો અને પછી તમે સ્વામિનારાયણ સામે જાઓ ફાઇટ કરવા. અને નામ એનું ગુજરાતમાંથી નામ ભૂસાવી દો કે. પછી મહારાજ ગયા. પહેલે દિવસે શ્રીખંડપુરી, બીજે દિવસે રસપુરી, ત્રીજે દિવસે માલપુઆ, આમ જુદી જુદી રસોઈ જમ્યા. પછી મહારાજ કે હવે અમે જાય છીએ સ્વામિનારાયણનું નામ ભૂસાવવા માટે. બોલતા હતા કોણ? સ્વામિનારાયણ. અને સામે એના બીજા મહંત હતા. પછી કે જાય તો હવે કે છે ને બધાને જય બોલાવતા બોલાવતા જાય. અમને જેને જેને મોકલા છે ને એના ઉત્તર પ્રદેશના જે કોઈ દેવો હતા ને એ બધાની જય બોલતા 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 પછી છેલ્લે મહારાજ બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાનની. ઓલા મહંતો દગાઈ ગયા કે આ સ્વામિનારાયણ જય બોલાવે છે કે હું પોતે સ્વામિનારાયણ સૌ અને તમારા ઘર આશ્રમમાં 3 દી જમ્યો છું કે જો લડાઈ લેવી હોય તો આ દરબાર વખતે તલવારવાળા. ઓલા કાંઈ ચૂપચાપ બોલ્યા વગર નીકળી ગયા. સ્વામિનારાયણ ભગવાન કરતું મ કરતું અન્યથા કરતીના કરતું શક્તિના ધારક છે. સુખ આવે તો સ્વામિનારાયણ, દુઃખ આવે તો સ્વામિનારાયણ. કોઈ પણ સંજોગોમાં સ્વામિનારાયણનું નામ લેવાનું. સ્વામિનારાયણ ભગવાન બધાના કામ કરે, કુસંગીના કામ કરે, બિન સત્સંગીના કામ કરે, દ્વેષી હોય વિરોધી હોય એના કામ કરે છે. તો તમે બધા સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છો તો એ પણ તમારા કામ ચોક્કસ કરે. માટે આપણા એક એક રૂવાડામાં ખુમારી હોવી જોઈએ. અમે કોણ? અમે સ્વામિનારાયણના ભક્ત. અમે ક્યાંના? વડતાલ ધામના. ઘણા લોકો કહે અમે ઓના. આપણે ગૌરવ હોવું જોઈએ કે જ્યાં ધામમાં સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાનું સ્વરૂપ ધરાવ્યું છે. 2 સ્વરૂપો. ક્યાં 2 સ્વરૂપ? હરે કૃષ્ણ મહારાજ અને વાસુદેવ ભગવાન. બ્રહ્માંડમાં સ્વામિનારાયણનું મંદિર જે વડતાલ છે, બ્રહ્માંડમાં વડતાલ ધામ સમાન બ્રહ્માંડમાં કોઈ એવું મંદિર નથી. એ મંદિરના આપણે અનુયાયી છીએ. માટે આપણે એક એક રૂવાડોમાં ખુમારી હોવી જોઈએ. અમે સ્વામિનારાયણના છે, અમે વડતાલના છે, સ્વામિનારાયણના છે અને વડતાલના છે. આ ખુમારી લઈ અને ઘરે જવાનું. સ્વામિનારાયણ ભગવાનની જય.